નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગાંજાના છોડ નંગ 58, કુલ વજન 20.940 કિલોગ્રામના, કુલ કિંમત ₹2,09,400ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એસઓજી શાખા। ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાલોદ તાલુકાના વાઘેલા ગામના ઢાંકણી ફળિયામાં આવેલ ખેતરમાં વાવેતર કરેલી ગાંજાના છોડ નંગ 58, કુલ વજન 20.940 કિલોગ્રામના, કુલ કિંમત ₹2,09,400ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એસઓજી શાખા। પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી સાહેબ તથા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તરફથી નશીલા પદાર્થોની બંદી સદંતર નેસ્તનાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં વધતા જતા ઉપયોગને રોકવા સૂચનાઓ આપેલ હોય, જેના અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ માળી એસઓજી શાખાના કર્મચારીઓ સાથે આ દિશામાં કાર્યરત હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ ભીખુભાઈ એસઓજી શાખા દાહોદને તેઓને અંગત બાતમી મળેલ કે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વાઘેલા ગામના ઢાંકણી ફળિયામાં રહેતા પારુભાઈ સુરપાલભાઈ જાતે ડામોનાઓના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે, જેથી બાતમી ઉપર વર્કઆઉટ કરી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા રૂપાભાઈ સુરપાલભાઈ ડામોના ઘર પાસે ખેતરમાં ભીંડા તથા ગવાર સિંગના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરેલ હોવાનું જણાઈ આવેલ, જેથી બાતમીની ખરાઈ તથા બાતમીવાળી જગ્યાએ એસઓજીના કર્મચારીઓ તથા પંચો સાથે રેડ કરતા બાતમીવાળી હકીકતવાળો ઇસમ પારુભાઈ સુરપાલભાઈ જાતે ડામોર રહેવાસી વાઘેલા ઢાંકણી ફળિયું તાલુકા જાલોદ જિલ્લા દાહોદના હાજર મળી આવતા તેને સાથે રાખી તેના ખેતર તથા ઘરની ઝડતી કરતા તેના ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ મળી આવેલ, જેથી એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા છોડનું પરીક્ષણ કરતા તે છોડ ગાંજાના છોડ હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવેલ, જેથી ઉપરોક્ત મુદ્દામાલ કબજે લઈ સદર ઇસમને ધોરણસર અટક કરી તેની વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।